નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુણમ એસો વંચનકારો સવપાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસીમ પડમામ હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈનો ધર્મસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ આગમોદ્ધારકર્તારં શૈલાનેશપ્રબોધકાં ધ્યાનસ્થસ્વર્ગतं નૌમિ સૂરીમાનંદસાગરમ સૂરીમ દર્શનસાગરમ પરમાત્મા પરકમળમાં સહસ્રોવસે નવકારણાભિકમળમાં આનંદ સાગર સૂરજ ચરણે ભાવ કરું વંદના આનંદ સાગર સૂરજ ચરણે ભાવ કરું વંદના આનંદ સાગર સૂરજ ચરણે ભાવ કરું વંદના. સકલ લોકની અંદર શ્રેષ્ઠતમ એવા 5 પદોની આજે વાત કરવાની છે. નવા કોઈ પણ શાસનનો પ્રારંભ થાય એટલે પહેલાં જે રીતે બતાવ્યું કે મંગલિક કરવામાં આવે છે, મંગલ કરવામાં આવે છે, અહીંયા વૃત્તિકાર મંગલની શરૂઆત નવકાર મંત્ર દ્વારા કરે છે. નમો પદનું વિવેચન આપણે પહેલાં જોયું. એના પછીના જે પદ આવે છે અરિહંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ ઉજ્જૈનમ સાધુનમ, 5 પદો છે. એ 5 પદનું વિશેષ વિવેચન આપણે સમજવાનું છે. નવકાર મંત્ર તો રોજ ગણીએ, કોઈ પૂરી માળા ગણતા હોય, કોઈ 12 નવકાર ગણતા હોય, કોઈ 10 ગણતા હોય, જેની જે અનુકૂળતા એ પ્રમાણે નવકાર મંત્રની આરાધના લગભગ આખા દિવસમાં જે શાસનને પામેલો વ્યક્તિ હોય આખા દિવસમાં એક નવકાર ન ગણતો હોય એવું કદાચ ન બનતું હોય, લગભગ ગણતા હોય. ભલે ધર્મને ન માનતો હોય, ઉપાશ્રય દિનાલય વગેરેમાં જતો ન હોય, ગુરુ ભગવંત પાસે જતો ન હોય, છતાં પણ એને નવકાર મંત્ર પ્રત્યે આસ્થા તો હોય. જે ભલે જેની શાસનના કોઈ પણ ફિરકાન હોય, ચાહે સ્થાનકવાસી હોય, તેરાપંથી હોય, મંદિર માર્ગી હોય, દિગંબર હોય, શ્વેતાંબર હોય, કોઈ પણ હોય, એ 5 પદનું તો સ્મરણ લગભગ કરતો હોય. લગભગ કેમ કહું છું, કદાચ કોઈ ભાગ્યશાળી એવા હોય જેને આખા દિવસમાં કેવા નવકાર યાદ ના આવતો હોય, એવા પણ હોય પુણ્યશાળી જીવ, એટલે લગભગ કહેવાય. થોડો ઘણો પણ જેને અંદર ધર્મ રહેલો છે, શ્રદ્ધા આસ્થા રહેલી છે, એ જીવ ભલે સુખમાં ન ગણે પણ દુઃખમાં તો ગણે. શું નવકાર મંત્ર જો શીખેલો હોય એ સુખમાં કદાચ ન ગણે, સમય ન મળતો હોય ભાઈ ભાગ્યશાળીને તો ન ગણે, પણ કોઈક થોડું પણ સંકટ આવે તો પાછું એ નવકાર ગણવા માંડે.
જૈન શાસનમાં જન્મ લીધા પછી, જૈનત્વને પામ્યા પછી, પરમાત્માના વચનોને પામ્યા પછી જૈન શાસનમાં રહેલો વ્યક્તિ નવકાર ન ગણે એ કદાચ પોસિબલ ના હોય. જેને જીવનમાં એકે નવકાર ન ગણે એવો કોઈ મળી શકે ખરા? કોઈક પુણ્યશાળી હોય પણ શકે. એ જ શું કહેવાય ને, નવકાર ન ગણે ને શું કહેવાય? પુણ્યશાળી જ કહેવાય ને. પુણ્યનો પ્રબળ હોય તો જે નવકારની જરૂર ન પડે ગણવાની. હા, પ્રબળ પુણ્ય હોય તો નવકાર ગણવાની જરૂર ના પડે, એટલે પુણ્યશાળી જ કહેવાય ને. નવકાર મંત્રની અંદર રહેલા 5 પદોને આપણે સમજવાના છે. સૌથી પહેલું પદ છે અરિહંતાણમ પદ. એનું અરહંતાણમ કહેવાય. શું કહેવાય છે? અરિહંત, અરહંત, ઘણા બધા એના પદ ગણાય. 7 એના અર્થ બતાવ્યા છે. એના અંદર 7 નામ બતાવે છે. અરહંત, અરહોંતર, અરથાંત, અરહંત, અરહયત, અરિહંત, અને અરુહંત. આ 7 વસ્તુથી એને સમજવાની. સાથે સાથે એના અર્થ થઈ શકે છે. અરિયંતાણમ બોલી એટલે ખાલી અરિયંતાણમ જ થઈ ગયું, એટલે રાગ અને દ્વેષ જીતી લીધા એટલે અરિયંત થઈ ગયા એવું છે? એના પાછળ બીજા ઘણા મિનિંગ્સ નીકળતા હોય છે. સૂત્રાણમ અનંતા ગમા. કેટલા હોય છે? એક સૂત્રના અનંત અર્થો નીકળી શકે. સુગ્ન બુદ્ધિ હોય, સૂક્ષ્મ બુદ્ધિવાળો જીવ હોય તો એક એક અક્ષરના અર્થ કાઢી શકે. એકાક્ષર નામાવાળી એક અક્ષરથી એક અક્ષરના ઘણા બધા અર્થ નીકળે. જેમ છે ખ અક્ષર છે, ખના કેટલા અક્ષર? ખનો અર્થ એક થાય છે શૂન્ય, 0. શું થાય છે? ખનો એક અર્થ થાય આકાશ. ખનો અર્થ શું થાય? આકાશ. ખ ગ એટલે શું? ખગ એટલે શું? ખગ, ખડગ નહીં, ખગ. ખગ એટલે પક્ષી. ખ એને કે આકાશ, ગ એને કે ગચ્છતી. ખે ગચ્છતી તી ખગ. આ શબ્દો કઈ રીતે બન્યા ખબર જ નથી આપણને. વિહગ શબ્દ આવે ને, વિહગ. વિહગ એટલે શું? વિહાય સા ગચ્છતી વિહગ. વિહાય એટલે આકાશ. આકાશના કેટલા બધા સમાનાર્થી શબ્દો મળી શકે. એમ અરિહંત શબ્દના કેટલા બધા સમાનાર્થી શબ્દો મળી શકે, અને દરેકના અર્થ અલગ હોય. એના પેરેલલ વર્ડ્સ ઘણા મળે તમને, પણ એના મિનિંગ્સ બધાના શું હોય છે? એ અલગ અલગ હોય છે. એ અલગ અલગ શબ્દોને સમજવાના છે. એ સમજશું તો અરિહંત પરમાત્મા પ્રત્યે અત્યારે જે મને શ્રદ્ધા છે એ શ્રદ્ધા મારી અનંત ગુણી વધી જશે. કે અરિહંતની અંદર કયું તાત્પર્ય સમાયેલું છે, કઈ વસ્તુ તત્વ સમાયેલું છે, કેવા ભાવો સમાયેલા છે, કેવા અર્થો સમાયેલા છે, કેવા રહસ્યો એના અંદર સમાયેલા છે. નવકાર ઘણીવાર ગણી લીધો, એના અર્થો પણ ઘણીવાર ગોખી લીધા, કરી લીધા, બધું કરી લીધું, પણ એના ગુઢાર્થને નથી સમજ્યા, એના રહસ્યોને હજુ સુધી આપણે સમજ્યા નથી. એક અરિહંત પદનો અર્થ કરવા જઈએ ને 6 મહિના નીકળી જાય. કેટલા? તો અર્થ પૂરો ના થાય. ખાલી 4 અક્ષર. કયા? કેટલા અક્ષર છે? અરિહંત. હે નાથ શું જાદુ ભર્યા અરિહંત અક્ષર 4માં, આફત બધી આશીષ બને તુજ નામ લેતા વારમાં. 4 અક્ષરની અંદર ઘણું બધું તાત્પર્ય રહેલું છે. એ પહેલો અર્થ આપણે અરહંત સમજવાનો છે. અરહંત એટલે શું હોય? લોક પૂજ્ય પુરુષ હોય, દેવો દ્વારા નિર્મિત, અષ્ટમહાપ્રાતાર્ય રૂપ પૂજાને જે યોગ્ય હોય, ઇન્દ્રો દ્વારા પણ જે પૂજનીય હોય, એને શું કહેવાય છે? અરહંત. અર્હમ એટલે યોગ્ય. અર એટલે શું? યોગ્યતાને પ્રાપ્ત કરવી. ઘણી વાર કહીને આપણે કે પૂજાર્હ. પૂજાર્હ એટલે શું? પૂજાની યોગ્ય. દાનાર્હ, દાનાર એટલે આ શબ્દો કદાચ સાંભળવામાં આવ્યા છે કોઈ વાર, પણ એનો અર્થ ખબર પડતી. અર્હ એટલે યોગ્યતા. દાનની યોગ્ય, લાભની યોગ્ય, પૂજાની યોગ્ય, સન્માનની યોગ્ય, સત્કારની યોગ્ય, એના માટે પાછળ અર્હ શબ્દ લાગે. અર્હનો અર્થ એક થાય છે યોગ્યતા. શું થાય છે? તો અહીંયા અરહંત એટલે શું?
સમગ્ર લોકની પૂજાની યોગ્ય હોય, ઇન્દ્રો વગેરે દેવ પણ જેને પૂજા કરતા હોય, જેને નમતા હોય, એમની પૂજાને પણ યોગ્ય હોય, એટલે એને અરંત કહેવાય છે. એમને અરંત કહેવાતા નથી. એ જ્યાં નીકળે, ચાર નિકાયના દેવો, દાનવ, માનવ, અરે વનસ્પતિ સહિત જેને નમસ્કાર કરતા હોય, જેની પૂજા કરતા હોય, સડ જીવનિકા જેની પૂજા આરાધના કરતા હોય, એને કહેવાય છે અર્હ. શું કહેવાય? એનો કોઈ શત્રુ ના હોય. અર્યંત પરમાત્માનો એક પણ શત્રુ ના હોય. પોતે બનાવેલો કોઈ શત્રુ હોય જ નહીં. એ બધા શત્રુ, સર્વ શત્રુને નાશ કરી દીધો છે. એટલે અર્હંત છે, એટલે પૂજાને યોગ્ય થાય. એનો વિષય છે. સામેવાળો શું કરે છે, બસ આ જ આપણી મોટામાં મોટી ખામી છે કે પેલો શું કરે છે એ જોવાનું જ્યારે બંધ થઈ જશે એટલે અર્યંત થઈ જશે. શું કેવલ જ્ઞાન ક્યારે થશે એ સમજવાનું છે. કેવલ જ્ઞાન ક્યારે થશે? જ્યારે હું બીજાના તરફ દ્રષ્ટિ નહીં કરીશ તો જ મને કેવળ જ્ઞાન થશે. જ્યાં સુધી બીજા તરફ મારી દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી મને કેવળ જ્ઞાન થવાનું નથી. પોતાની દ્રષ્ટિ પોતાના તરફ હોય છે. મારે શું કરવાનું છે, હું શું કરું છું, દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? પોતાના અંદર જ ઝાંખવાનું કીધેલું છે. બીજે શું કરે છે? એના કર્મ વશે. સભ્ય જીવા કર્મ વશે 14 રાજ ભમત. શેના માટે ભમે છે 14 રાજની અંદર? કર્મવશ થઈને બધા જીવો 14 રાજ લોકોની અંદર ભ્રમણ કરી રહ્યા છે. શેના માટે? એના કર્મના હિસાબે છે. મારે શા માટે એની તરફ જોવાનું હોય? એ વ્યક્તિ આવું કરે છે, એ વ્યક્તિ આમ કર્યું, એ વ્યક્તિ આમ કરવાનો છે કે કર્યું છે કે કરી રહ્યો છે. ત્રણેય કાળ એના વિષયોમાં, ત્રણેય કાળના વિષયો મારે એનું ચિંતન કરવાની મારે કોઈ જરૂર ખરી? આત્મચિંતન કરવાનો સમય મળે એમાંથી ઊંચા આવી તો બીજાનું ચિંતન કરવા જોઈએ ને. એવું કરવું એટલે જ તો એ બેઠા છીએ ને. પોતાના વિષયમાં જ વિચાર કરવાનો હોય છે. બીજાનો વિચાર કરવાથી કંઈ મળવાનું નથી. કર્મનો બંધ સિવાય કશું જ નથી આમાં. અને જ્યાં સુધી કર્મનો બંધ ચાલુ રહેશે ત્યાં સુધી સંસાર ભ્રમણ ચાલુ રહેશે. જે દિવસે કર્મના પાસમાંથી મુક્ત થશું બસ તે દિવસે મોક્ષ થઈ જશે. ઉમાસ્વાદી વાચક તત્વાર્થ સૂત્રમાં એક જ નાના શબ્દમાં વસ્તુ આપી દે છે. કૃષ્ણ કર્મ ક્ષયાત મોક્ષ. સંપૂર્ણ રૂપે કર્મનો જ્યારે ક્ષય થઈ જશે આત્મામાંથી ત્યારે મોક્ષ થઈ જશે. એક પણ કર્મ બાકી રહેશે. નોર્મલ 158 કર્મની પ્રકૃતિ, માટી, પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસ, ચારે પ્રકારના કર્મના બંધમાંથી 158 પ્રતિબંધ એક પણ કર્મનો બંધ આંશિક પણ જો બાકી હશે તો એ મોક્ષ થવાનો નથી. સકલ કર્મ ખપાવવા પડશે. કેવલી ભગવંત હોય છેલ્લી અવસ્થા, છેલ્લો સમય જ્યારે હોય, જ્યારે મોક્ષમાં જવાનું હોય, એ છેલ્લા સમયે કેટલી પ્રકૃતિ ઊભી હોય ખબર છે? પ્રકૃતિ શું એ જ ખબર ન હોય કદાચ. 158 કર્મ પ્રકૃતિ માંથી છેલ્લા સમય જ્યારે મોક્ષમાં જવાનો છે ત્યારે કેટલી પ્રકૃતિ ઊભી હોય? છેલ્લી 12 પ્રકૃતિ હોય. કેટલી હોય? અને તીર્થંકર હોય તો 13 પ્રકૃતિ હોય. જીન નામ કર્મોની સાથે શરીર હોય છે, આયુષ્ય હોય છે, નામકર્મ હોય છે, અંગોપાંગ નામકર્મ હોય છે, સંગયન બધું જ હોય. સાતાવેદનીય હોય, ગોત્રકર્મ હોય, ઉચ્ચ ગોત્ર હોય, નામકર્મની પ્રકૃતિ હોય, આયુષ્ય કર્મની એક પ્રકૃતિ, મનુષ્ય આયુષ્ય, ગોત્રકર્મની એક પ્રકૃતિ, ઉચ્ચ ગોત્ર, સાતાવેદનીય કર્મની એક પ્રકૃતિ, સાતાવેદની એટલે છે 3 અઘાતી કર્મની એક પ્રકૃતિ રહી.
અને બાકીની 9 પ્રકૃતિ નામ કર્મની હોય. શરીર, અંગોપાંગ, સંગઠન, સંસ્થાન, ગતિ, જાતિ વગેરે વગેરે કરીને ટોટલ કેટલી હોય? 9. અને તીર્થંકર હોય તો 10 પ્રકૃતિ, 10 ને 3 13 અથવા 12. છેલ્લા સમયની અંદર 12 પ્રકૃતિનો ક્ષય કરીને સીધા મોક્ષમાં જતા રહે. એટલે હવે કોઈ કર્મ નથી આત્મા. 14મા ગુણસ્થાનકના અંતમાં અંતિમ સમયની અંદર શૈરીષીકરણ કર્યા પછી એ છેલ્લી 12 પ્રકૃતિનો ક્ષય કરે. એટલે આયુષ્ય કર્મોની સાથે જ બધી પ્રકૃતિઓ ક્ષય. જ્યાં સુધી આયુષ્ય કર્મ રહે ત્યાં સુધી આ તો વળગેલી રહેવાની. જ્યાં આયુષ્ય કર્મનો ક્ષય થયો એટલે બધી પ્રકૃતિ એમની ક્ષય થઈ જશે. બધી એક જ સમયમાં. એ જ સમય પાછા ક્યાં જાય? સિદ્ધ શિલા પર બિરાજમાન થઈ જાય આત્મા. 14 રાજલોકનું અંતર કાપી લે, 7 રાજલોકનું. એ જ સમયમાં એક જ સમયની આ બધી વસ્તુ પ્રક્રિયા ચાલતી હોય છે. એકદમ સૂક્ષ્મ કાળ છે. સમય એટલે કાળનો અવિભાજ્ય અંગ કહેવાય. એના પછી વિભાગ ન થઈ શકે. એના 2 ભાગ ક્યારેય, સમયના 2 ભાગ ક્યારેય ન થાય. એ સૂક્ષ્મ કાળ છે. એનાથી કાળ ઓછો કાળ ક્યારે હોઈ શકે નહીં. જેમ પરમાણુના 2 ભાગ ન થાય, સમયના પણ 2 ભાગ થતા નથી. એટલે છેલ્લે સુધી તમને છેલ્લા સમય સુધી કર્મ સત્તા. તમે કહો મારે મોક્ષમાં જવું છે, મોટું ધોઈ ના હોય જાઓ. અશુભ પ્રકૃતિઓ છેલ્લે કઈ કઈ બધી ગઈ? એક અશુભ ના હોય, બધી શુભ પ્રકૃતિ, બધી પુણ્ય પ્રકૃતિ હોય. એને પણ કાઢવી પડે. મોક્ષમાં જવા માટે પુણ્ય પણ જરૂરી નથી. પુણ્ય હોય તો મોક્ષમાં ન જઈ શકે. પાપની તો વાત જ નથી આગળ. 82 પ્રકૃતિ પાપની, 42 પ્રકૃતિ પુણ્યની. બધી જ જાય પછી જ મોક્ષ થાય. ત્યારે જ એ કોઈ વિશિષ્ટતાને યોગ્ય જીવ બને. અરહંત એટલે આ રીતે એ યોગ્યતાને પ્રાપ્ત કરે છે. દેવોના પણ પૂજ્ય બને, દાનવોના પણ પૂજ્ય બને, માનવોના પણ પૂજ્ય બને, સકલ જીવ રાશિના પૂજ્ય બને, લોકાલોકની અંદર પૂજ્ય બને. એટલે એને અરહંત કહેવાય છે. અરહંત પછી અરહો અંતર. સર્વજ્ઞ પોતે કેવા છે? કેવલી છે. કેવલી એટલે સર્વજ્ઞ. કલિકાલના બધા જ ભાવોને જાણે, ભૂત ભાવિને વર્તમાન તમામે તમામ જીવોના તમામે તમામ પૂતગલોના તમામે તમામ પર્યાયોને જે અનંતકાળના, ભૂતકાળના અને અનંતકાળના, ભવિષ્યકાળના દરેકે દરેક પર્યાયોને પોતે સ્પષ્ટ રૂપે જાણે. એટલે સર્વજ્ઞ કહેવાય. સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ. સર્વજ્ઞનો અર્થ શું છે? જે સકલ વસ્તુ તત્વને જાણે. કરામલક વદ વિષમ કલૈન કેવલ શ્રેયા. એટલે હાથમાં આમળું હોય, તમે એના એક એક પાસાને જેમ જાણી શકો એ રીતે પરમાત્મા દરેકે દરેક જીવ પૂતગલના ભાવને એ હાથમાં રહેલા આમળાની જેમ સ્પષ્ટ રૂપે જાણે ને જોવે. એટલે એને સર્વજ્ઞ કહેવાય છે. એવા જે સર્વજ્ઞ હોય એનાથી છૂપું કંઈ હોય નહીં. આપણે એમ કહેતા કે હું ખોટું કરું છું, મને કોણ જોવે છે? અનંત સિદ્ધો, અનંત કેવલી ભગવંતો તમને જોઈ રહ્યા છે. વાત નક્કી છે. નારદ, વસુ અને પૃથ્વી, આ 3નું દ્રષ્ટાંત એક આવે છે. રાજા પૃથ્વી, વસુ મિત્ર અને નારદ, 3 જણા ઉપાધ્યાય પાસે ભણે છે. 3 જણા ઉપાધ્યાય પાસે ભણે છે. દેવવાણી થાય છે, તું 3ને ભણાવે છે, એમાં 2 નરકગામી છે અને 1 સ્વર્ગગામી છે. હવે એની પરીક્ષા કઈ રીતે કરવી? એને એક આટાનો લોટનો કુકડો બનાવીને આપ્યો, એના અંદર લાખનો રસ ભર્યો. જ્યાં કોઈ ન જોવે ત્યાં આ કુકડાને તમે મારીને આવો. પેલા પૃથ્વી રાજાને આપ્યો, એટલે રાજકુમાર હતો એને આપ્યો. આજુબાજુ જેવો જંગલની અંદર ક્યાંક સુમસામ જંગલ હતું
ત્યાં કોઈ મનુષ્ય નહોતો, એવામાં એનો વધ કરીને આવી ગયો. બીજા નંબરનો વસુ જંગલમાં ગયો. પ્રાણીઓ તો જોવે છે મને, વનસ્પતિ તો મને જોવે છે, એવામાં ન જવાય. એ થોડો દૂર ગયો, એકાંત નિર્જન સ્થાન હતું, બંજર સ્થાન હતું, ત્યાં ગયો. ત્યાં જઈને મારી લાવ્યો. હવે અહીંયા કોઈ છે નથી, પ્રાણી નથી, પશુ નથી, વનસ્પતિ નથી, મનુષ્ય કોઈ નથી મારા સિવાય. ત્રીજા નંબરમાં નારદનો વારો આવ્યો. નારદને આપો. નારદ ગયો છે, લઈને ફરે છે. જે કોઈ ન જોયું, અરે કોણ નથી જોતું? હું પોતાની જાતને હું તો જોઉં છું. હા, અનંત સિદ્ધ પરમાત્મા જોઈ રહ્યા છે, આકાશમાં રહેલા દેવો જોઈ રહ્યા છે. મને મારતી ન મરે એમને પાછો લઈને આવ્યો. એ ઉપાધ્યાયને ખબર પડી કે આ એક સ્વર્ગગામી છે, બીજા બે કેવા છે? નરકગામી છે. એમાં પોતાનો પુત્ર પણ હતો. હવે આ નરકગામી છે, એને ભણાવીને મારે શું કરવું? એટલે હું જો ભણાવવા, એ લોકોને ભણાવીશ મારી પણ દુર્ગતિ થશે. એ ઉપાધ્યાય ભણાવવાનો છોડીને સંન્યાસ લઈ લીધો. એટલે ક્યાંય કઈ વસ્તુ છુપી નથી, બધું જ જાગૃત છે, બધું જ પ્રકટ છે. જેને બધી જ વસ્તુ સર્વભાવો જેને પ્રકટ હોય, જેના માટે રહસ્ય જેવું કશું જ ન હોય, એને કહેવાય અરહો અંતર. એટલે રહસ્ય જેવું કંઈ હોય નહીં, એકાંત જેવું એને કંઈ હોય નહીં, એને અરહો અંતર પણ કહેવાય. પછી અરથાંત, રથ એટલે પરિગ્રહ. સમસ્ત પરિગ્રહનો જેને ત્યાગ કરી દીધો છે, સંપૂર્ણ રૂપથી જેને સમસ્ત પરિગ્રહ છોડી દીધા છે, એટલે એને શું કહેવાય છે? એટલે અંતરહિત છે. પરિગ્રહનો અંત નથી, એટલે એ પરિગ્રહ એના પાસે છે જ નહીં. એટલે પરિગ્રહ એને મૃત્યુ કરી દીધું છે, એટલે અર્થાંતર કહેવાય. મને પરિગ્રહ સતાવે છે? પૂછો. કોને નથી સતાવતો રાજુભાઈ પરિગ્રહ? પરિગ્રહ કોને નથી સતાવતો? સંસારમાં રહેલા તમામ જીવને પરિગ્રહ સતાવે. કોઈને અભ્યંતર પરિગ્રહ, કોઈને બાહ્ય પરિગ્રહ હોય. શું? કોઈને અભ્યંતર પરિગ્રહ હોય, કોઈ કસાયના પરિગ્રહ કરીને બેઠો હોય, કોઈ એની વાતને ન માને તો એને ગુસ્સો આવી જાય, ક્રોધનો પરિગ્રહ કરીને બેઠો હોય, અભ્યંતર પરિગ્રહ છે. કોઈ અહંકાર માનનો પરિગ્રહ કરીને બેઠો હોય, કોઈ માયાનો પરિગ્રહ કરીને બેઠો હોય, લોભનો પરિગ્રહ કરીને બેઠો હોય. બે પ્રકારના પરિગ્રહ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે, અભ્યંતર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ. કશું જ મૂર્છા હોય, એના પર મૂર્છા આવે એમને, આ મેલું થઈ જશે, આ આવું થઈ જશે, તેવું થઈ જાય, એના પર મૂર્છા આવે. અમારા માટે આ પરિગ્રહ બની જાય. શું બની જાય? આ શેનું કારણ છે? કર્મના ક્ષયોક્ષમનું કારણ છે. એ કર્મના બંધનનું કારણ બની જાય, એના પર મૂર્છા આવી જાય. તો વગર કારણે એના પર કોઈ ટાપટીપ કે કવર વગેરે પણ ન લગાવે છે. એના માટે જ્યાં આ પૂંજવા પ્રવાહ જાડે એના પર તો કવર લગાવીને રાખીએ. પૂંજવાનું પ્રમાણ ક્યારે થાય? આ ટીકે વિહાર વગેરે હોય, પરસેવામાં ખરાબ ન થાય, મતલબ પેલું ન થાય, ભીનું ન થાય, એના માટે કદાચ કવર વગેરે લગાવવું પડે. આખી વસ્તુ અલગ છે. પણ જ્યાં વિહાર કરીને આવ્યા એટલે પછી કાઢીને મૂકી દેવાનું હોય કવર, એનો ઉપયોગ કરવા માટે આપેલું છે. શેના માટે આપેલું છે? દર્શન કરવા માટે આપેલું છે. શેના માટે આપેલું છે? મુચ્છા પરિગહ તો 10 વૈકાલિક સૂત્રની અંદર પૂજ્યપાદ ભદ્રબાહુ સ્વામી બતાવ્યું છે. પરિગ્રહ એટલે શું? જે તે વસ્તુ, વ્યક્તિ કે એના ઉપર મૂર્છા આવે એનું નામ પરિગ્રહ કહેવાય. ભલે એનો ઉપભોગ તમે ના કરતા, પણ એના પર તમને લાલસા છે, વૃદ્ધિ છે, આસક્તિ છે, એ પરિગ્રહ થઈ જાય. દિગંબર અને શ્વેતાંબર વચ્ચે આ જ વિવાદ ચાલે. તમારી પાસે વસ્ત્ર વગેરેનો પરિગ્રહ છે એટલે તમારો મોક્ષ ન થાય, ત્યાં એનો તોડ આપ્યો છે. ભલે વસ્ત્ર વગેરે રાખે છે પણ એનો પર એને મૂર્છા નથી. તમારી પાસે કોઈ પરિગ્રહ નથી, પણ જે વસ્તુ છે કમંડલ વગેરે એના પર તમને મૂર્છા આવે તો તમે પણ પરિગ્રહી છો. તમે શ્રાવક ભક્તની મૂર્છા હોય, તમને સ્થાનની મૂર્છા હોય, તો તમે પરિગ્રહી કહેવાઓ. પરિગ્રહનો વ્યાખ્યા સ્પષ્ટ રૂપથી સમજાવવામાં આવી છે શાસ્ત્રની અંદર. જે તે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે તમને મૂર્છા આવે એ તમારા માટે શું થાય છે? એ પરિગ્રહ રૂપ બને છે.
મૂર્છા ન હોય તો ભલે તમે સોનાના પાત્રમાં વાપરતા હો, તમારા માટે પરિગ્રહ બનતું નથી. અને મૂર્છા સહિત વાપરો તો પરિગ્રહ થઈ જાય. માટીનું કુંડું પણ તમારા માટે પરિગ્રહ થઈ જાય, મૂર્છા આવી જાય એના પર. તો આ મૂર્છાના કારણે મંગુ આચાર્ય ગટરના એક્સ બન્યા છે. પટ્ટા પર મૂર્છા આવી ગઈ, કમર પટ્ટા પર. ખાવા પર મૂર્છા આવી ગઈ, ગટરના ભૂત બને છે. આચાર્ય થઈને કમર પટ્ટા પર મૂર્છા આવી ગઈ. અનાર્ય દેશની અંદર આમ આવી કમરવાળા ઉત્પન્ન થયા છે. 500 આચાર્ય, 500 શિષ્યના ગુરુ. પછી એ શિષ્યો એમને પ્રતિબોધ કરે છે દેવની વાણી દ્વારા. પાછા અહીંયા લાવે છે, આર્ય દેશની અંદર સંયમ અપાઈને મોક્ષમાં મોકલે છે. પરિગ્રહના કારણે. શેના કારણે? મમ્મણ શેઠ પાસે ભોગવવાનું કશું જ નહોતું. મૂર્છા હતી ધનની. શું હતું? અપાર ધન હતું. મૂર્છાના કારણે 7મી નરકમાં જતું. બિન ખાધા વિને ભોગવ્યા ફોગટ કર્મ બંધાય. ઘણા એવા કર્મો છે, ઘણી એવી વસ્તુ છે જેનો જીવનભર ભોગવટો આપણે કરતા નથી, પણ છતાં એ વસ્તુનો પરિગ્રહ કરીને એના પર મૂર્છા કરીને ભયંકર કોટીના કર્મોને બાંધતા હોય. જીવનમાં જીવવા માટે જોઈએ કેટલું. સોનાના બિસ્કિટ થાળીમાં પીરસ્યા હોય તો પેટ ભરાય ખરાય નથી? સિકંદર, સમ્રાટ સિકંદર ગ્રીસ દેશનો રાજા વિશ્વ વિજેતા થવા માટે નીકળ્યો છે. છેલ્લે પોરસના રાજ્યમાં આવે છે. પોરસ એને જમવા માટેનું આમંત્રણ આપે છે સકલ સૈન્ય સાથે. લખલૂટ સંપત્તિનો સ્વામી પોરસ રાજા. થાળીઓ સોનાની પીરસાઈ ગઈ છે, મુકાઈ ગઈ છે. હીરા મોતી માણેક થાળીમાં પીરસાય છે. ખાઓ. શું કે છે? સિકંદર કે આ શું છે? જેના માટે તમે નીકળ્યા છો, જેની લાલસા માટે તમે નીકળ્યા છો, જેને તમારે પેટ ભરવાનું છે, તમને આપું છું. હીરા મોતી માણેકથી પેટ ભરાવાનું છે. એટલે કે આનાથી થોડું પેટ ભરાય તો શેના માટે નીકળ્યા છો તમે? સિકંદર રાજા વિશ્વ વિજેતા એ પોરસની આ ભક્તિના સામે હારી જાય છે અને ત્યાંથી જ યુદ્ધ વિરામ કરીને પોતાના દેશમાં જવા માટે નીકળી જાય છે. ભાન તો પડે ને. પછી એ સિકંદરના 4 ફરમાન નીકળ્યા છે. મારો જનાજો એ વૈદ્યોના કાંધે ઉપડાવજો. બાહુબળથી જે મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો. હા, એ 4 ફરમાન વાંચવા જેવા છે. રોજ સવારે ઉઠીને 4 ફરમાન સાંભળવા જેવા છે. 4 કડીઓ છે. કેટલી? 4 ગાથા જેવું કહેવાય. એમાં રોજ સવારે ઉઠીને એકવાર એ સાંભળવાનું. ખરેખર કહું છું, ખૂબ 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 અંદર પરિણતિ શુદ્ધ થશે. શેના માટે હું દોડું છું? સિકંદર જે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલો વ્યક્તિ છે, જેને શાસન જેને મળ્યું નથી, પણ છેલ્લે અંતિમ સમયના ઉદ્ગારો તમે જો, ઘણું બધું સમજાવી જાય છે. જ્યારે મૃત્યુ આવે છે ત્યારે કોઈ પણ વસ્તુ કામ આવતી નથી. ખાલી હાથ આયા એ હાથ પસારે જાયગા. કેટલા બધા ગીતોમાં આપણને સાંભળવા મળે, કેટલા બધા આવા સ્લોગનોમાં સાંભળવા મળે, વાંચવા મળે, સમજાવવા મળે. છતાં પણ આપણો વિકાસ, આપણી બુદ્ધિ ખીલે નહીં તો એ જડ ભરતોને સમજાવવા કહે તે સમજણ નથી પડતી મને. થોડી ઘણી પણ અંદર થોડું ઘણું પણ સરળતા પડેલી હોય, ડંખ પડેલો, રંજ પડેલો હોય, ખરેખર મારા આત્માનું કલ્યાણ કરવા માટે અમને ભાવ મળ્યો છે એવો જરાક પણ અહેસાસ અંદર થાય ને તો સમજી લેવાનું કે ઘણું બધું આજ ભાવમાં પામી જશું આપણે. અર્હોંત
અર્થાંત અરહંત. હવે અરહંત શબ્દ બતાવે છે જેના અંદર આસક્તિ ન હોય. અરહંત એટલે આસક્તિ. આસક્તિ જેનામાં ન હોય, અર્થાત રાગ અને મોહ જેનો સર્વતા નાશ થઈ ગયેલો, એનો જેનો અંત થઈ ગયેલો હોય છે, એને અરહંત કહેવાય છે. આ ચોથો મિનિંગ એનો બતાવ્યો છે. પાંચમો અરહયત, તીવ્ર રાગના કારણભૂત મનોર વિષયો મળવા છતાં પણ જેમ કે અરિહંત પરમાત્માની પાસે જે વૃદ્ધિ હોય છે, ત્રણ ભુવનની વૃદ્ધિ તુજ આગળ દિશે ઇમ તૃણ તોલે રહે. અરિહંત પદ પ્રભુતાનો ભોગી તોય યોગી કહાવે રહે. અષ્ટમહાપ્રાત્યાર્ય જેની સેવામાં હાજર હોય, જગન્યત કોટી સંખ્યા તામ સેવંતી સુરાસુરા, કરોડો દેવ જેને મિનિમમ 1 કરોડ દેવ જેની સેવામાં સતત હાજર હોય 24/7, એક સેકન્ડ પણ એ પરમાત્માને છોડતા ન હોય. ને વૃદ્ધિ કેવી, 3 ગઢ છે, રજત કનક મણિ, 3 ગઢ ઉપર રત્નના સિંહાસન પર બેસીને પરમાત્મા ઠાઠ મારતી જ્યારે પરમાત્મા દેશના આપતા હોય, દેવ દુંદુભીનો નાદ વાગતો હોય, ચામર 2 બાજુ ઢળાતા હોય, 2 બાજુ ચામર ઢાળે, ચામર ઢળાતા હોય, આકાશમાં છત્ર ચાલતું હોય, 1000 યોજનો મહેન્દ્ર ધ્વજ જેની આગળ સતત ચાલતો હોય, સોનાના નવ કમળ પર પગ, જેને કેવલ જ્ઞાન પામ્યા પછી જેને જમીન પર ધરતી પર પગ મૂકવાનો ક્યારે હોતો નથી, જ્યાં સુધી નિર્વાણ ન થાય ત્યાં સુધી સોનાના કમળ ઉપર પગ મૂકીને જે ચાલતા, કેવી વૃદ્ધિ, અફાટ વૃદ્ધિ હોય. આવી વૃદ્ધિ કોઈ પાસે હોય ખરા? છતાં પણ એમાં આસક્ત ન હોય, લીન ન હોય, એને કાંઈ લેવા દેવાનું હોય. અંદર વૈરાગ્ય ભરેલો, વિતરાગતા અંદર ભરેલી હોય, એ દરેક વસ્તુ આવે ને જાય છે, પર્યાવરણને ખાલી જોતા હોય છે, બસ એના અંદર ઇન્વોલ્વ ક્યારેય ન થાય. આ છે અરિહંત પરમાત્માનું સ્વરૂપ. જ્યારે આવા ભાવથી નવકાર મંત્રની અંદર પહેલું પદ નમો અરિહંતાણમ જ્યારે આપણે ગણતા હોઈએ, ત્યારે આખું એનું સ્વરૂપ આપણી સામે આવી જાય. સમોસની અંદર પરમાત્મા બિરાજમાન થયેલા છે, 12 પરસદા બેઠેલી છે, તિર્યંચ ગતિના તિર્યંચ જીવો પણ આવેલા છે ત્યાં આગળ, અને એના આગળ પરમાત્મા રત્નના સિંહાસન પર બેઠેલા છે. પાછળ ભામંડળ છે, ઉપર છત્ર છે, ચૈત્ય વૃક્ષ છે, પરમાત્માના હાઈટથી 12 ગણું ઊંચું ચૈત્ય વૃક્ષ ત્યાં રહેલું છે. રત્નનું સિંહાસન, એમાં રત્નની પાટિકા, મણિરત્નની પીઠિકા બનેલી છે. હજારો કેવલી ભગવંતો એ પરસદામાં બેઠેલા છે, હજારો સાધુ ભગવંતો બેઠેલા છે, કરોડો દેવ અને મનુષ્યોની સંખ્યા ત્યાં બેઠેલી છે. અને એવાની અંદર પરમાત્મા મધુર ધ્વનિથી દેશના આપતા હોય, એ સ્વરૂપ જ્યારે નજરમાં આવે ત્યારે સમજવાનું મારું નમો અરિહંતાણમ પદ બોલેલું સાર્થક થઈ ગયું. આવે ક્યારે? અત્યાર સુધી આવ્યું? કેટલી વાર આવ્યું આ વસ્તુ? કેટલો જાપ કર્યો નવકાર મંત્રનો? કેટલો જાપ કર્યો? કોઈ 99 કરોડ નવકાર ગણે, 99 પૂછે 9 કરોડ નવકાર ગણાય, ગણે છે. બધી બુક્સ બધી આવે છે, 9 કરોડ નવકાર ગણવાના, કોઈ 36 કરોડ નવકાર ગણાય. પણ કઈ રીતે ગણવાના છે? ઇકોવી નમુકારો જીનવાર વસસ તમારા સંસાર સાગરો તારી નરમ નારીમાં. એક નવકાર ખાલી નમો પદની અંદર તાકાત છે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, ખાલી નમો કરે એમાં મોક્ષ થઈ જાય, બીજું કંઈ કરવાની જરૂર નથી. એટલું તાકાત એ શબ્દની અંદર રહેલી છે. તો નવકાર એનાથી મોક્ષ ન થાય, પણ કયા ભાવથી મેં ગણ્યો છે, કેવા પરિણામથી, કેવા અધ્યવસાયથી મેં નવકાર ગણ્યો છે, એનું મહત્વ બતાવવામાં આવ્યું છે. આરાધના કરીએ છીએ, આરાધના નથી કરતા એવું નથી. આરાધના કરવા પાછળનો મારો હેતુ શું છે? શાના માટે આરાધના કરું છું? પેલી જાતને એક વખત કોઈ પણ જાતની સામાયિક વગેરે, કોઈ પણ નાનામાં નાની નવકાશીના પચકાણ વગેરે, કોઈ પણ નાનામાં નાની આરાધના કરતા પહેલા પોતાની જાતને અવશ્ય એકવાર પૂછવું, આ આરાધના શેના માટે? પછી કરો. હું 28 કરેલું, 62 પણ કરેલું, મોટા મોટા તપ થઈ જાય, સિદ્ધિ તપ, શ્રેણી તપ, તપ બધું થઈ જાય. શેના માટે કર્યું છે? શરીરને શેકવા માટે કર્યું છે, શરીરને તપાવવા માટે કર્યું છે, પબ્લિસિટી પ્રાપ્ત કરવા માટે કર્યું છે, લોકો મને શાતા પૂછશે, લોકો મારું સન્માન કરશે, તપસ્વી તરીકે મારી
લોકોની અંદર વાહ વાહ થશે, એના માટે હું તપ કરું છું. તપસ્વીનો તપ તપસ્વી સિવાય કોઈ જાણે નહીં. ગુપ્ત તપ કેવો હોય, પછી જાણે, પછી ભલે લોકો અનુમોદના કરતા હોય, સ્વયં પોતાની મેળે ક્યારે પોતાના તપની તપસ્વી ક્યારે અનુમોદના ના કરે, એને જાહેર પણ ના કરે. તપ કરતા કરતા કોઈ વખત કોઈને ખબર પડી જાય કે એમને કંઈક તપ ચાલે છે, એ આખી વસ્તુ અલગ છે. સ્વયં પોતાની મળે ક્યારેય જાહેરમાં પચકાણ પણ ના લે. આ રહસ્ય છે તપસ્વીનું, એ આરાધકતા છે, બાકી તો પબ્લિસિટી. આટલી મોટી અમે આરાધના કરી, બધી આરાધના મારી માત્ર ને માત્ર પબ્લિસિટીની ગેલસાની અંદર વેચાઈ જાય છે. શેમાં વેચાય? મેં આટલો તપ કર્યો, લોકો મારી અનુમોદના કરે છે. અરે પૂર્વકાળના આચાર્ય, પૂર્વકાળના સાધુઓને જો, પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનો 25મો ભાવ, 1,00,000 વર્ષ 11,80,645 માસક્ષમણનો તપ જેમણે કર્યો છે. એક માસક્ષમણ, એક પારણો, એક માસક્ષમણ, એક પારણો, 1,00,000 વર્ષ સુધી કર્યો છે. છતાંય કર્મો કપાયા નથી, એ પણ ભોગવવાના બાકી રહી ગયા છે. કેવો તપ કર્યો છે? વિકૃષ્ટ તપ કર્યો છે જેને કહેવાય. અને તો પણ છેલ્લા ભાવમાં 12.5 વર્ષ સુધી 12 વર્ષ વીર ભૂમિ પાય ભૂમિ ન ઠાયા હો, તપસ્યા કરતા કરતા હો કે ડંકા જોર બજાયા હો. કેવો તપ કર્યો છે? 12.5 વર્ષમાં માત્ર 349 દિવસ ખાલી એમને એક દ્રવ્યથી પારણું કરેલું છે. એ પણ સંપૂર્ણ પારણા પણ નિર્જલ છે અને સંપૂર્ણ તપ પણ નિર્જલ છે. પાણીનું એક બુંદ 12.5 વર્ષ સુધી ભગવાને વાપર્યું નથી. કેવો ઘોર તપ કર્યો છે! અને ક્યાં કર્યો છે? કોણ આપે પાણી? નિર્દોષ પાણી ક્યાંથી મળે? 42 દોષ રહિત ગોચરી વાપરતા હોય, હા ચાલે. તીર્થંકર પરમાત્મા છે, અતિશય હોય છે. અપાય પગમાં અતિશય, રોગ શોક એમને અડે નહીં. રોગ ઉરગ તુજ નવી નડે આવે છે ને, એટલે શું? એના શરીરમાં રોગ હોય જ નહીં. પ્રથમ સંગણ હોય, પ્રથમ સંસ્થાન હોય, અપૂર્વ બલદાળ, અમીય બલા જીણ વરિંદા. પરમાત્માનું બળ કેટલું હોય છે? અમાપ બળ હોય છે. એ બળની કોઈ કલ્પના ના કરી શકો તમે. કેવી તાકાત હોય છે! ખાલી જીવન કલ્યાણક થાય અને 64 ઇન્દ્રોના સિંહાસનો ડોલાયમાન થઈ જાય, કેવી તાકાત હોય છે એમના જન્મમાં. એ કઈ કરવા જાય છે? પરમાત્માનો જન્મ થાય અને 64 સિંહાસનો ધ્રુજવા માંડે, એમ ખબર પડીએ, કમકમાટી છૂટી જાય ને, એવો પરમાત્માનો બળ હોય છે. કેવું બળ હોય? એવી તાકાત હોય એમનામાં. એક અતિશય હોય છે પરમાત્માનો, કરી શકે બધું. અછિદ્ર પાણી હાથની અંદર લે, પાણીની શિખા બને. ચૂરમાનો લાડુ ચૂરમું નાખું તો શિખા બને ખરા, પણ દૂધપાકની શિખા બને? દૂધપાકની શિખા બને. 108 ઇક્ષુરસના ઘડા એક હથેળીમાં સમાઈ જાય. વિચાર કરો કેવો અતિશય છે. એની પણ શિખા બને, એક બુંદ નીચે ના પડે. અને વાપરતા હોય તો કોઈને દેખાય નહીં. એ તો ના આહાર નિહારો ગોચરસ ચર્મ ચક્ષુ સામે. વિતરાગ સ્તોત્રની અંદર બતાવી દીધું, પરમાત્માનો આહાર અને નિહાર ચર્મ ચક્ષુ વાળા જીવો જોઈ શકતા નથી. ભલે તમારી સામે વાપરતા હોય, પણ તમને ખબર પડે કે ભગવાન વાપરે છે. વસ્તુ ખાલી થાય કરી હાથમાંથી, પણ ખબર ન પડે ક્યાં ગઈ. અગોચર છે. ચર્મ ચક્ષુ જેવા આપણા જીવોથી અગોચર છે. દિવ્ય ચક્ષુ વાળા હોય, અવધિ જ્ઞાની કેવળ જ્ઞાની વગેરે એ જાણી શકે, બાકી કોઈ જીવ ચર્મ ચક્ષુ વાળો જીવ એને જાણી શકે, જોઈ શકે નહીં.
આવી શક્તિ પરમાત્માની. પછી એમાં શંકા કરવાનું ક્યાંથી હોય? હા, પછી શંકાનું સ્થાન રહે ખરા? બિલકુલ ના રહે. અરહયત તીવ્ર રાગના કારણભૂત મનોર વિશે, એટલે તમને કહો આટલો બધો સંપર્ક હોવા છતાં પણ પરમાત્મા એમાં ક્યારેય લેપાય નહીં. એટલે અરહિત કહેવાય. પછી અરિહંત સમસ્ત જીવોના અંતરંગ શત્રુ, આત્મિક વિકારો, 8 પ્રકારના કર્મો એને વિશિષ્ટ સાધના દ્વારા જેને ક્ષય કરી નાખ્યો છે. હરિ એટલે શત્રુને હંત એટલે હણનાર. હરિ કર્મરૂપી શત્રુને જે હણી નાખે છે, સંપૂર્ણ રૂપે જેનો ક્ષય કરી નાખે છે, એટલે એને હરિહંત કહેવાય છે. આ 6ઠ્ઠો અર્થ એનો બતાવ્યો છે. હવે 7મો અર્થ છેલ્લો, અરુહંત. રૂહ એટલે ઉગવું. રૂહ એટલે ઉગવું. રૂહ એને જળ કહેવાય. રૂહને શું કહેવાય? જળ કહેવાય. રૂહ એટલે આત્મા પણ કહેવાય. ઉર્દુ ભાષામાં રૂહ એટલે શું કહેવાય? આત્મા પણ કહેવાય છે. રૂહ એટલે ઉગવું. અરૂહ એટલે હવે નથી ઉગવાનું. એટલે હવે આ સંસારની અંદર એમનો ઉદ્ભવ થવાનો નથી. એક વખતે સિદ્ધશિલા પર બિરાજમાન થઈ ગયા છે, અપુનરાવૃત્તિ. હવે પાછા આવવાના નથી. એટલે હવે કોઈ પણ પ્રકારની કર્મ સંતાનની પરંપરાને પ્રાપ્ત કરવાના નથી. અને કર્મના બીજ રૂપ, સંસારના બીજ રૂપ જે કર્મનો જે જ્યાં નાશ થઈ ગયો હોય, હવે સંસાર ક્યાં રહે? જે વૃક્ષના અંદર રહેલા બીજનો નાશ કરી દેવામાં આવે તો વૃક્ષ ટકે ખરા? ના ટકે. એમ કર્મરૂપી બીજનો નાશ થવાથી હવે ભવરૂપી સંસાર ટકતો નથી. એટલે સંસાર જેનો સંપૂર્ણ રૂપે જેનો ઉચ્છેદ થઈ જાય છે, નાશ થઈ જાય છે, અને નાશ થયા પછી પાછો ક્યારે ઉગવાનો નથી. એટલે એને શું કહેવાય છે? અરુહંત. આ પ્રમાણે 7 અર્થ અરિહંત અર્થના બતાવવામાં આવે છે. જ્યારે શબ્દોના અર્થ કરીએ, સૂત્રોના અર્થ કરીએ, ત્યારે આ બધી વસ્તુને સમજવાની હોય છે, શીખવાની હોય છે, એ અંતઃકરણમાં દ્રઢ કરવાની હોય છે. પછી આટલું સાંભળ્યા પછી હવે જ્યારે હરિહંત પરમાત્માના દર્શન કરવા આપણે જઈએ, હવે એના પ્રત્યે શ્રદ્ધા પહેલાં હતી એના કરતાં ઘટે કે વધે? કેવું સ્વરૂપ છે મારા પરમાત્માનો? આ જે સ્વરૂપ મારે પણ પ્રાપ્ત કરવાનું છે. અરિહંતના ધ્યાને અરિહંત થઈ જશો. ઇલિકા ભ્રમર ન્યાય. રામ રામ કરતી સીતા રામ થઈ જશે તો શું? તો રામે કીધું સીતા સીતા, સીતાએ કીધું સીતા સીતા કરતો રામ સીતા બની જશે. શું? કોઈએ પ્રશ્ન કર્યો કે તમે રામ રામ કરો છો, ઇલિકા ભ્રમર ન્યાયથી પેલી ઈયળ હોય ભમરી એના પર ગુંજારાવ કરતી હોય, એના અવાજ સાંભળીને ઈયળમાંથી ભમરી થઈ જાય, કારણ કે સતત એ સાંભળે છે. તો કોઈએ પ્રશ્ન કર્યો સીતાને, તમે રામ રામ આખો દિવસ જપો છો, તમે રામ થઈ જશો તો રામનું શું થશે? તો રામ પણ સીતા સીતા કરી દે, સીતા થઈ જશે. શું થશે? એમને કશો જ ફરક પડવાનો નથી. બસ આ જ રીતે આગળ વધતા વધતા અરિહંત પરમાત્માનું સ્વરૂપ આપણે સમજ્યું છે. હવે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ થોડું સમજી લઈએ. બધું સંક્ષેપમાં તમને સમજાવી દઈશ, બધા લાંબુ ખેંચવાનું નથી. સિદ્ધ પરમાત્મા કોને કહેવાય છે એના પર 6 અર્થો બતાવવામાં આવ્યા છે, જવાબ 6 આપવામાં આવ્યા છે. બાંધેલા 8 પ્રકારના કર્મરૂપી ઈંધણ, એટલે કે જેને જ્વલન નાખેલું છે એને જલાવીને સંપૂર્ણ રૂપે જેને ભસ્મ કર્યું છે. સિદ્ધમ માતમ કે શું લખેલું છે? એટલે શું કહેવાય છે? જે 8 પ્રકારના કર્મરૂપી ઈંધણને જેને સાવ બાળીને સાફ કરી દીધું છે. હવે કશું જ બાકી રહ્યું નથી. સંપૂર્ણ ક્ષય, પ્રકૃષ્ટ ક્ષય થયેલું છે. એટલે સિદ્ધ થઈ. બીજા નંબરનો સિદ્ધનો અર્થ બતાવે છે, એવા સ્થાનમાં જે જઈ ચૂક્યા છે જ્યાંથી પાછા ફરીને આવવાના નથી. એટલે એમનું કાર્ય સિદ્ધ થઈ ગયું છે. હવે આ સંસારની અંદર કોઈ પણ કાર્ય એમનું બાકી રહ્યું કરવાનું નથી. એટલે હવે સર્વ કાર્યથી જે નિવૃત્ત થઈ જાય એટલે શું થાય? ગવર્મેન્ટની જોબ કરતા હો, 50 કે 58 વર્ષે રિટાયરમેન્ટ આપે. શું આપે છે? પછી શું મળે? વગર કાર્ય કરી પણ તમારા આવકના અંદર વૃદ્ધિ થતી જાય, તમને મળતું જાય. કારણ જે 58 વર્ષની તમારી જે સફર હતી, જે જોબ હતી, જે નોકરી હતી, તમે નિષ્ઠાપૂર્વક એનું પાલન કર્યું છે, તો એના ઇનામ સ્વરૂપે તમને શું આપવામાં આવે છે?
પેન્શન આપવામાં આવે છે. તો સિદ્ધ ભગવાનનું બધું કાર્ય સિદ્ધ થઈ ગયું છે. હવે એમના ઇનામ એમને શું આપવામાં આવ્યું છે? હવે એમને પાછું ફરીને આ સંસારમાં આવવાનું નથી, કારણ કે દરેક કર્મો એમના ક્ષય થઈ ચૂક્યા છે. ત્રીજા નંબરમાં એ સિદ્ધ કૃત્ય થઈ ગયા છે જે સંસારમાં સમ્યક ઉપદેશ આપી અને સંસારને લીએ સંસાર માટે મંગલરૂપ થઈ ગયા છે. જે પણ સિદ્ધ ભગવાન થાય છે કોઈને કોઈ ઉપદેશ આપતા જાય છે, છેલ્લે જે એક આત્મા સિદ્ધ થતી હોય ત્યારે એક આત્મા એમ કહેવાય છે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિની અંદર આવે. એટલે એક આત્માનો અનાદિ ભવ કૂપમાંથી ભવરૂપી કૂવામાંથી ઉદ્ધાર થાય. શું થાય? અને એ વ્યવહાર રાશિમાં આવે, ભલે ભવ્ય જીવ હોય કે અભવ્ય જીવ હોય, કોઈ બી એક જીવ આવે. ભવ્ય જીવ હશે તો એ પણ આગળ જતા મોક્ષમાં જશે, અભવ્ય જીવ હશે તો અનાદિ અનંત સંસારની અંદર ભટકતો રહેશે. એના પણ કૃપા, અમે પણ આ સંસાર રૂપી કૂવામાંથી જો બહાર આવ્યા હોઈએ, અનંત નિગોદના કૂવામાંથી બહાર આવ્યા હોઈએ, તો એમાં કોઈને કોઈ ભવની અંદર કોઈને કોઈ સિદ્ધ ભગવંતની કૃપા રહેલી છે. એમણે પુરુષાર્થ કર્યો અને પોતે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું, એના બળે મને આ કૂવામાંથી બહાર નીકળવા મળ્યું છે. એટલે મારી ફરજ શું બને? કોઈએ મારો ઉદ્ધાર કર્યો છે તો મારે કોઈનો બોલો કે અદ્ધર કરી નાખો, એને ઉદ્ધાર કરો કે અદ્ધર કરો, બેમાંથી એક વસ્તુ થાય. મારે પણ કોઈનો ઉદ્ધાર કરવો છે, એટલા માટે સૌથી પહેલાં મારો ઉદ્ધાર કરવો જરૂરી છે. મારે સિદ્ધ થવું પડશે. જયેશભાઈ, સિદ્ધ થવું છે? સિદ્ધ થવું છે? ખરા દિલથી થવું છે કે ખાલી ટાઈમ પાસ થવું છે? ટાઈમ પાસ એટલે વાત નથી કરે. મોક્ષમાં જવું છે પણ કે ચલો મોક્ષમાં લઈ જઈએ. ના સાહેબ, હમણાં નહીં, થોડા દિવસ પછી, હમણાં મુહૂર્ત નથી. એટલે ખાલી વાતો જ સિદ્ધ. જે સિદ્ધ નિત્ય થઈ ચૂક્યા છે, શાશ્વત એવા સ્થાનને પ્રાપ્ત કરી ચૂક્યા છે, એટલે એને સિદ્ધ કહેવાય. સિદ્ધના 31 ગુણો છે, 8 ગુણો પણ છે અને 31 ગુણો પણ છે. સિદ્ધ 8 ગુણ સમર્થતા દુઃખ દોગ જ આવે. 8 ગુણ પણ કહેવાય અને 31 ગુણ પણ કહેવાય. સિદ્ધના 2 રીતે સિદ્ધના ગુણો કહેવાય છે. એટલે જે રીતે પોતાનું સર્વ કાર્ય કરીને જેઓ પોતાની સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે એવા સિદ્ધ આ સંસારની અંદર મંગલ સ્વરૂપ છે, કારણ કે એમના અંદર હવે એક પણ પ્રકારનું અમંગલ બાકી રહ્યું નથી. મંગલ કેમ છે? વ્યક્તિ મંગલ કેમ હોય, વસ્તુ મંગલ કેમ હોય? જેમાં એક પણ પ્રકારનું અમંગલ દેખાતું ન હોય, એટલે શું થાય? એ મંગળ થઈ જાય. ગાયના સુકન લઈને નીકળી, કેમ કે ગાયમાં કંઈ અમંગલ ન હોય, બધું મંગલ જ હોય. કેમ કે એના અંદર એક સૌથી મજાનો ગુણ હોય છે ગાયની અંદર. એ ગુણ છે એના અંદર સરળતાનો, એમાં આક્રોશ ન હોય. ભાઈ આખલાની વાત નથી કરતો હું તમને, કહેતો પાછું આખલા આક્રોશવાળા હોય. એટલે શુભ વસ્તુનો સુગંધ લઈને જોઈએ તો આપણું શુભ થાય. ઘણી વાર એવું બનતું હોય, અમે નગરની અંદર પ્રવેશ કરતા હોઈએ, તે સામે સવારનો વિહાર હોય, પેલું ગાયનું ટોળું મળે, સમજીને આજે ગોચરીમાં બક્કમ બક્કા થવાના છે. ભલે અજયનું જ ગામ હોય, એ શુભ સુકન, શુભ પ્રવૃત્તિનું સૂચક હોય છે, શુભ કાર્યનું સૂચક હોય છે. આવું બને પણ છે. ઘણી વખત ગામમાં પ્રવેશતા કોઈ અપશુકન થાય એટલે સમજી લેવાનું આજે પક્કમ પક્કા છે, બસ બક્કમ બક્કા નથી. આજે જે મળે એમાં ચલાવવાનું છે. આ એક લોજિકલી વાત કહું છું તમને. એટલે શુભ શુકર પણ આટલું કાર્ય કરતા હોય છે, કેમ કે મંગલ સ્વરૂપ છે. એમ આ રીતે જેમ મંગલ સ્વરૂપ છે એમ સિદ્ધ પણ કેવા છે? મંગલ સ્વરૂપ છે. ત્રીજું મંગલ બતાવ્યું છે આચાર્ય આહિર્યાણમ પદક છે. આચાર્ય મંગલ છે. 36 ગુણ છે. 36 ગુણ્યા 36 કેટલા થયા? 36 × 36 કેટલા થયા? લગભગ 1276 કેવા કંઈક થશે.
એટલા ગુણ આચાર્યના હોય. ઉપદેશમાળા ગ્રંથની અંદર આચાર્યના ગુણોનું વર્ણન પૂજ્યપાદ ધર્મદાસ ગણીએ કરેલું છે. કેટલા ગુણો બનાવ્યા, ગંભીર, મહુર, વક્કો, બધા અલગ અલગ પ્રકારના ગુણો આચાર્યના બતાવવામાં આવે છે. યુગ પ્રધાન, આગમ, બધા આચાર્યના ગુણ બતાવેલા છે. રૂપવાન હોય, તેજસ્વી હોય, માય કાંગલા ઠરેલા ફૂડેલા આચાર્ય ન બની શકે. શરીરનું સૌષ્ઠવ હોય છે, બળ હોવું જોઈએ, જબરદસ્ત પ્રતિભાવંત હોવા જોઈએ, શિષ્ય સંપદા એકદમ ટોપ લેવલનો હોવો જોઈએ, જ્ઞાન પ્રતિભા, દર્શન પ્રતિભા, ચારિત્ર પ્રતિભા, વૈરાગ્ય દરેકે દરેક ગુણથી ઓપતા હોય એ આચાર્ય હોય. એની સામે બોલવાની કોઈની હિંમત ના પડે. મોટી શિષ્ય સંપ્રદાયના સાથે વિચરતા હોય તો એની કિંમત એની ગરિમા જળવાય. એક આચાર્ય હોય ને એક સાધુ હોય સાથે. ગોચરી પણ આચાર્યને જવું પડે, પાણી લેવા પણ આચાર્યને જવું પડે, મકાન માટે દોરી પણ આચાર્યને બાંધવી પડે, પાણીના ઘડા પણ આચાર્યને પરિવહન કરવા પડે, પાણી છાનું પણ આચાર્યને પડે. આવું પણ અત્યારે ચાલે છે. એ આચાર્ય પદની ગરિમા શું છે? આચાર્ય એટલે શું? જૈન શાસનના રાજા કહેવાય, તીર્થંકર કહેવાય, તીર્થેરા સમાસુરી. શું કહેવાય? તીર્થંકરના વિરહ કાળની અંદર જો તીર્થંકરપણાની કમીને પૂરી કરનાર હોય તો જૈન શાસનના આચાર્ય છે. એના દ્વારા જ આ પાઠ પરંપરા ચાલવાની છે. કૈયાવીજીને વરિંદા પત્તા એરામ મરમ પયમ દાવમ આયરીહેમ પવનમ ધારીજય સંપયમ શૈલમ. આચાર્યો દ્વારા પરમાત્માની પાઠ પરંપરા સંભળાવવાની છે. એ આચાર્ય મંગળ સ્વરૂપ છે. આ આચાર્ય, આ એટલે મર્યાદા, મર્યાદાપૂર્વક ભવ્યજનો દ્વારા જે સેવનીય છે, પૂજનીય છે, એને આચાર્ય કહેવાય છે. આ પ્લસ ચાર્ય. ચાર્ય એટલે કે સેવનીય, એની ચાકરી કરે. ભવ્ય જીવો જેની ચાકરી કરતા હોય, મર્યાદામાં રહીને જેની ચાકરી કરતા હોય એ આચાર્ય કહેવાય છે. આચાર્ય પદનો આ અર્થ છે. આચારમ પાલયતી, આચારમ સ્વયં પોતે પાળે, બીજાને પળાવે, અને પાળવામાં જે સહાય કરે એનું નામ છે આચાર્ય. આ રીતે આચાર્યના ગુણ સૂત્રોને અર્થ, સૂત્રના પરમાર્થને જાણનારા હોય, ઉત્તમ લક્ષણોથી યુક્ત હોય, ગચ્છના આધારભૂત હોય. એક મકાનની અંદર એક થાંભલો એવો હોય જે આખા મકાનનો ભાર વહન કરતો હોય કે ના હોય. ઘરની અંદર એક એવો વ્યક્તિ હોય જે આખા ઘરને સંભાળતો હોય, આખા ઘરના આધારભૂત હોય કે ના હોય. એમ આચાર્ય એટલે સકલ સંઘના મેઢીભૂત. મેઢીભૂત એટલે એના મેઇન પથ્થર શિલાના કહેવાય, પથ્થર સ્વરૂપ હોય આચાર્ય હોય. દરેકે દરેક સંઘના કાર્ય પ્રયોજન હોય આચાર્યની નિગરાનીમાંથી પાસ થતા હોય. પોતાની મરજીથી સંઘમાં કોઈ પણ કાર્ય થઈ શકતા નથી. એ સમયે જે પણ આચાર્ય ત્યાં ઉપસ્થિત હોય એમના માર્ગદર્શન હેઠળ જ સંઘનું સંચાલન ચાલતું હોય. કારણ કે આચાર્ય એ સંઘની ધુરાને વહન કરનારા છે. એ આચાર્ય કેવા હોવા જોઈએ? ગીતાર્થ હોવા જોઈએ, ગંભીર હોવા જોઈએ, મધુર વાક્યવાળા, ગુસ્સાવાળા ના જોઈએ, મધુર વાક્યવાળા હોવા જોઈએ, પ્રેમથી સંચાલન કરનારા હોવા જોઈએ સંઘનો. દરેકે દરેક જીવને માન સન્માન આપનારા હોય, જીવ માત્ર પ્રત્યે અવભાવ અને બહુમાન ભાવ ધારણ કરનારા આચાર્ય હોય. વટનો કટકો ના હોય. ડોલર વાળા આવે તો 1 કલાક એને આપી દે, બિચારા સામાન્ય વ્યક્તિ વંદન કરવા જાય તો સામે પણ ના જોવે. એ આચાર્યના લક્ષણ હોય જ નહીં. એ આચાર્યની ગરિમાને યોગ્ય જન કહેવાય. જીવ માત્ર જે એમના શરણમાં આવેલ હોય, શરણાર્થીને સહકાર આપવો, એનું રક્ષણ કરવું દરેક આચાર્યની ફરજ હોય છે. એમાં મતભેદ કે એના અંદર કંઈ ના હોય, પક્ષપાત ક્યારેય ના કરે. જે પણ જીવાય એના માટે બધા સરખા છે. પરમાત્માની પાસે ઉંદર જાય તો પણ પરમાત્મા એને ધિક્કારે, એને હળવાશ આપે, એને વાત્સલ્ય આપે. પરમાત્માની સામે ઇન્દ્ર મહારાજ જાય તો પણ એને વાત્સલ્ય આપે. પરમાત્માની સામે સાધુ ભગવાન જાય તો એ વાત્સલ્ય આપે. પરમાત્મા સામે શ્રાવક જાય તો એને વાત્સલ્ય આપે. એના માટે બધા જ જીવ સરખા છે. અપાર વાત્સલ્યનો દરિયો હોય પરમાત્મા, એમાં આચાર્ય પણ કેવા હોય, અપાર વાત્સલ્યનો દરિયો હોય. એના માટે દરેકે દરેક જીવ સમાન હોય, બધાને સમય આપે. પોતાની પ્રવૃત્તિ પૂરી થઈ જાય
પછી બધાને જે રીતે જેને જે જીવને જે રીતે સમજાવવા યોગ્ય રીતે એને સમજાવે, એને ધર્મના માર્ગમાં આગળ વધારે, એને આચારના માર્ગમાં આગળ વધારે, એટલે આચાર્ય કહેવાય છે. જ્ઞાનાદિ 5 આચાર્ય સ્વયં આચરણ કરે, બીજાની પાસે એનું આચરણ કરાવે, એને આચાર્ય કહેવાય. જે મુક્તિ રૂપી દૂત, મુક્તિના દૂત આચાર, આ વસ્તુ છોડવા જેવી છે, આ વસ્તુ ગ્રહણ કરવા જેવી છે, એને જાણનારા હોય, સંઘના હિત અને અહિતનું ધ્યાન રાખનારા હોય. આચાર્ય ગયા પછી સંઘની અંદર કદાચ થોડી ઘણી પણ વિખવાદ ફાટફૂટ ચાલતી હોય તો એ આચાર્યના પગલાથી એ ફાટફૂટ મટી જાય. જે તિરાડો પડેલી છે તિરાડો સંધાઈ જાય. તો એ સક્ષમ આચાર્ય કહેવાય, તો એ પરમાત્માની પેઢીને બંધ કરનારા કહેવાય. નહીં કે સંઘમાં આવીને 2 ભાગ કરાવી દેવાના, 2, 4, 5 જેટલા ભાગ થાય કરાવી દેવાના. સંઘનું વિભાજન કરનારો દુર્ગતિગામી થાય, અનંત સંસારી થાય. આચાર્યનું આ કામ ન. આચાર્ય તો સંઘમાં એકતા કરાવે. ગીતાર્થ વ્યક્તિનું કાર્ય આ શું છે? જ્યાં જ્યાં તમારા 2 વચ્ચે મતભેદ ચાલતો હોય એ મતભેદ અને મનભેદને મિટાવી અને એને એક કરવાનું કાર્ય કોણ કરે? એ શું સાધુનું લક્ષણ છે? આચાર્યનું લક્ષણ છે. નહીં તો આને ચાવી ભરશે આમ ને આને ચાવી ભરશે આમ, એ નારદ વેળા આચાર્ય ના કરે. એ તો બંનેને સમજાવે. બંનેને સમજાવ્યા પછી બંનેના મનનું સમાધાન કરે અને બંનેને સાથે લઈને ચાલે, એનું નામ આચાર્ય કહેવાય. મનભેદ ભલે થાય, મતભેદ ભલે થાય, મનભેદ ક્યારેય નહીં કરવાનો. જે દિવસે મનભેદ ઉભો થઈ ગયો પછી એને સાધવો 100% મુશ્કેલ છે. મતભેદ હજુ ચાલી શકે. મતભેદો શાસ્ત્રમાં ઘણા આવે છે, મતાંતર શાસ્ત્રમાં ઘણા મળે, પણ મનભેદ ન ચાલે. હવે એની સામે પણ ન જોવું. હવે હું ત્યાં જાઉં જ નહીં, હવે મારું સ્થાન છે જ નહીં. આ સંઘનું વિભાજન છે. અને સંઘનું વિભાજન કરનાર વ્યક્તિ, હું માનું ત્યાં સુધી શાસ્ત્રની પંક્તિ પણ બોલે છે, જે પણ સંઘની અંદર વિભાજન કરાવે છે અનંત સંસારી થાય છે. શું થાય? એટલે સંઘના વિભાજનમાં ક્યારેય પણ આપણે ઇન્વોલ્વ નહીં થવાનું. આ સંઘ પરમાત્માનો છે. તીર્થંકર પરમાત્માએ સ્થાપેલો આ ચતુર્વિધ સંઘ છે, એના ભાગલા ક્યારેય ના પડે. વિભાગીકરણ થાય, વિભાજન ન થાય. વિભાગીકરણ એટલે કે આ વસ્તુ તમે સંભાળો, આ વસ્તુ તમે સંભાળો, એને વિભાગીકરણ કહેવાય. પણ વિભાજન ન થાય. આ તારું ને આ મારું, એવું વિભાજન ક્યારેય ન થાય. આચાર્યની આ ગરિમા હોય છે, આચાર્યની આ ફરજ હોય છે. ઘણા એવા મારા આચાર્ય ભગવાન નિત્યોદય સાગર સૂરી મહારાજા મારવાડની અંદર મારવાડીઓને ઠેકાણે લાવવા એટલે 9 નેજે પાણી આવે. ઘરે ઘરે જાય દાંડો લઈને. આચાર્ય ભગવાન નિત્યોદય સાગર સૂરી મહારાજા મારવાડમાં ઘરે ઘરે જાય, ત્યારે કોઈ પ્રોબ્લેમ એવું બતાવવા ન કે હું હેંગ સોલ્વ કરું. સંઘમાંથી બહાર તારે નહીં નીકળવાનું કે તારે સંઘમાંથી બહાર નથી જવાનું, તારો જે પ્રોબ્લેમ હોય મને બતાવો. કેટલાય સંઘોની અંદર લોકોના મનભેદ મટાવીને, વિખવાદો મિટાવીને એકતા કરી છે. આચાર્ય ભગવંત ઓમકાર સુરેશ્વરજી મહારાજા સંઘ એકતાના શિલ્પી કહેવાતા. શું કહેવાતા? શાસન એકતાના શિલ્પી કહેવાતા. જ્યાં જાય ત્યાં એકતા કરવાનું કાર્ય કરવાનું છે, વિભાજન કરવાનું કાર્ય ક્યારેય ના કરે. આવું કાર્ય સંઘને શોભતું નથી, આવું આચાર્યને પણ શોભે નહીં, આવું શાસનને પણ શોભે નહીં. તો આ કાર્ય હોય છે આચાર્યનું. એ આચાર્ય ક્યારેય કોઈનું અમંગલ ચિંતવતા નથી, એટલે એ મંગલ સ્વરૂપ છે. કેવા છે? જેને ન કિંચનમ અપી અમંગળમ ચિંતે. કોઈનું પણ અમંગલ જ્યારે વિચારતા જ ન હોય, અમંગલ જ્યારે કોઈનું વિચારતા ન હોય ને ક્યારે મનમાં ના આવે કે આ વ્યક્તિનું અમંગલ થાય, એટલે એને મંગલ સ્વરૂપ માનવામાં આવે છે. એટલે ત્રીજું મંગલ કયું કહેવાય? નમો આયર્યાણમ. કાલે ચોથું ને 5મું મંગલ કાલે જોશું આપણે. આજે સમય આપણો પૂરો થઈ ગયો છે. 5 પદની એવા હૃદયની અંદર અંકિત કરવા છે. પછી જ્યારે નવકાર ગણીએ ત્યારે આ મારા માટે ખરેખર પરમ મંગલ સ્વરૂપ છે એવો અહેસાસ આપણા હૃદયમાં થશે. ત્યારે સમજો હવે મારો ભવ સંસાર ઘણો ઓછો બાકી છે. શું? મારો ભવ સંસાર હવે
ઘણો ઓછો બાકી છે, હવે મારું જલ્દીમાં જલ્દી આ સંસારમાંથી મારી મુક્તિ થવાની છે એવો અહેસાસ તમને થયા વગર રહેશે નહીં. જ્યારે દૃઢતાપૂર્વક આ પંચમંગલનું ધ્યાન આપણે કરશું ત્યારે વિશેષજીના આજ્ઞા વિધ બોલાવી ઈચ્છામી દુક્કડમ. આવતીકાલે પ્રવચન 8:30 વાગે એટલે એને મંગલ સ્વરૂપ માનવામાં આવે છે. એટલે ત્રીજું મંગલ કયું કહેવાય? નમો આયર્યાણમ. કાલે ચોથું ને પાંચમું મંગલ કાલે જોશું આપણે. આજે સમય આપણો પૂરો થઈ ગયો છે. 5 પદની એવા હૃદયની અંદર અંકિત કરવા છે. પછી જ્યારે નવકાર ગણીએ ત્યારે આ મારા માટે ખરેખર પરમ મંગલ સ્વરૂપ છે એવો અહેસાસ આપણા હૃદયમાં થશે. ત્યારે સમજો હવે મારો ભવ સંસાર ઘણો ઓછો બાકી છે. શું? મારો ભવ સંસાર હવે ઘણો ઓછો બાકી છે. હવે મારું જલ્દીમાં જલ્દી આ સંસારમાંથી મારી મુક્તિ થવાની છે એવો અહેસાસ તમને થયા વગર રહેશે નહીં. જ્યારે દૃઢતાપૂર્વક આ પંચમંગલનું ધ્યાન આપણે કરશું ત્યારે વિશેષજીના આજ્ઞા વિધ બોલાવી ઈચ્છામી દુક્કડમ. આવતીકાલે પ્રવચન 8:30 વાગે